अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अमने घણા બધા કે સ્વામીજી અમારે તો તમારી સાથે રહેવું છે, આપતો પુત્ર થવું છે। અમે કહીએ ભાઈ તમે આપતો પુત્ર જ્ઞાનમાં રહો એટલે આપતો પુત્ર, અહીંયા કાયમ માટે આવી જાવ એટલે આપતો પુત્ર, એવું કોને કીધું? અહીં મારું ઠેકાણું ના આવે તમને ક્યાં સેટ કરું? સમજાય છે? આપણે જ્યાં હોય ત્યાં સેટ થયેલા રહેવું એ જ આપણે આપતો પુત્ર। ખ્યાલ આવ્યો? પદવીની કોઈ જરૂર નથી સાહેબ, જ્ઞાનમાં રહેવાની જરૂર છે। પદવી તો રિલેટિવ વસ્તુઓ છે, એ આજે છે ને કાલે જતી રહેશે, પણ આપણું જ્ઞાન છે ને એ અવતારો સુધી કેરી ફોરવર્ડ થવાનું છે। પદવી નહીં થાય, તીર્થંકરની પદવી પણ કેરી ફોરવર્ડ ના થાય અને જ્ઞાનીની પદવી પણ કેરી ફોરવર્ડ ના થાય, મારું અનુભવ જ્ઞાન જ કેરી ફોરવર્ડ થાય। માટે આપણે જ્ઞાનને ઇમ્પોર્ટન્સ આપવું, કોઈ વ્યવહારના સ્ટેટસને ઇમ્પોર્ટન્સ આપવું નહીં, એ આવે ને જાય। અમે જાહેર સત્સંગની અંદર કેટલી વખત કીધું છે 2000-5000 મહાત્માઓની વચ્ચે કે મહાત્માથી મોટું કોઈ પદ હોઈ શકે નહીં, જ્ઞાન પદ। મહાત્માથી મોટું, જેને આત્મા પ્રાપ્ત કર્યો, જેને હું કોણ છું એ જાણ્યું, એ જ મહાત્મા પદ છે। એનાથી મોટું પદ કોઈ ના હોય, જ્ઞાન પદ। બાકી બધા વ્યવહાર પદ છે, કોઈ કે આપતો પુત્ર પદ છે, જ્ઞાની પદ છે, ખ્યાલ આવી ગયો ને, સંગપતિ પદ છે, કવિરાજ પદ છે, બધા આપતો બધા જ પદો કેવા છે? ટ્રસ્ટી પદ છે, ગમે તે પદ બધા વ્યવહારના પદ છે, કેવા છે? પણ મહાત્મા છું એ જ્ઞાન પદ છે, સમજાય છે? એનાથી મોટું કોઈ પદ જ નથી। અને દાદા ભગવાને પણ કીધું કે આ અડધા જગતનું કલ્યાણ અમારા મહાત્માઓથી થશે। શું કીધું? એવું નથી કીધું કે આપતા પુત્રોથી થશે, સમજાય છે? એટલે મહાત્મા એટલે શું છે? જ્ઞાનમાં છે તે મહાત્મા। મહાત્મા એક જ્ઞાન પદ છે, મહાત્મા એ કોઈ રિલેટિવ સ્ટેટસ નથી, એ અનુભવ દશાનું પદ છે। દ્રષ્ટિ પ્રાપ્ત કરેલા વ્યક્તિઓ જ્યારે અનુભવ દશાને પામે ત્યારે એ બીજાને અનુભવ શેર કરી શકે। દ્રષ્ટિ પ્રાપ્ત કરી હોય ને અનુભવ દશા પ્રાપ્ત ના થાય તો કેવી રીતે બીજાને શેર કરી શકે? એટલે કીધું કે મહાત્મા પદ એ બહુ મોટું પદ છે, અને પછી અનુભવ પદ, પછી બહારનું પદ તો દુનિયાના લોકો આપે, શું આપે? પણ એ આપેલું પદ સાથે લેવા દેવા નથી। મહત્વનું પદ છે અનુભવ દશા। શું છે? અનુભવ દશા। એટલે આ બધાએ સામાન્ય ભાવે સમજી લેવાનું, સમજાય છે? અને અમારા જીવનનું મિશન જ જુદું છે। અમારા જીવનનું મિશન એ છે કે તમે બધા સાયન્ટિસ્ટ બનો, હું પોતે સાયન્ટિસ્ટ છું ને તમે સાયન્ટિસ્ટ બનો, ફોલોઅર્સ નહીં। શું કીધું? અને તમે જાતે એવો અનુભવ કરો કે તમે બીજા 5, 25, 50, 100 વ્યક્તિઓને તમારો અનુભવ શેર કરી શકો, સાયન્ટિફિકલી તમારો અનુભવ પણ કોનો એવા તૈયાર થાવ। ખાલી ફોલોઅર્સ નહીં, સાંભળ કરો એવું નહીં, જાતે અનુભવ કરો અને એ અનુભવને એવી રીતે એપ્લાય કરો કે એ અનુભવનો નિચોડ તમે બીજાને શેર કરી શકો તમારી મૌલિક ભાષામાં, એવા તૈયાર થાવ। ખ્યાલ આવ્યો? અને એ જ સાયન્ટિસ્ટોનું કામ એ જ છે। સાયન્ટિસ્ટોનું કામ ઘેટા બનાવવાનું નથી, પોતે મુક્ત રહે છે ને તમે પણ મુક્ત રહો। શું કીધું? મુક્ત રહો અને તમે પણ ઉત્તમ નિમિત્ત બનો। આજે આટલી મોટી દુનિયા છે, 7.5 અબજની વસ્તી છે, તમારા નિમિત્તે 5, 25, 50, 100 વ્યક્તિઓને પણ તમારો અનુભવ શેર કરી શકો, એ ઉત્તમ દશા છે, સમજાય છે? પણ પહેલા અનુભવ જ્ઞાનને પરિપક્વ કરો અને યોગ્ય સમયે શેર કરો, સમજાય છે ને? આ દશા આપણી હોવી જોઈએ।